તારીખ 1 કચ્છના ભાગોમાં અને તારીખ 2 ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે સાટા થવાની શક્યતા રહે છે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગનું પણ હવામાન પલટા છે. કડી, કલોલનું પણ હવામાન પલટા છે. અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટા છે અને આ ભાગોમાં સાટા કે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં 3 થી 6 માર્ચ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે, તો રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 13-14 ડિગ્રી તાપમાન થઈ શકે છે. શિવરાત્રીમાં પણ ઠંડીનો પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે. તે પછી પશ્ચિમ વૃક્ષો વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોપ આવેલો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે. પશ્ચિમી વિક્ષોપના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6 ઠંડી આવવાની શક્યતા રહે છે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહે છે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની નીચું જવાની શક્યતા રહે છે. તારીખ 3 થી 6 તો ઠંડીની અસર રહે છે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાત કેટલાક 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે લગભગ 3 થી 6 અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે. તો ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. અનેક ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે રહેશે. ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં પવનની ગતિ વધારે રહેશે, પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જગતના તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે પાટણ અને મહેસાણામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા તેઓએ જણાવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં દ્વારિકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી, એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે, જેની અંદર
આપણો અત્યારે જે રવિ પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવે છે. દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. અંદરોઅંદર ડખાના કારણે રાજીનામું અપાયું છે. ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ હતા. જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાની ઈશ્વર પરમારે વાત કહી છે. તો આ તરફ રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ 1, 2 અને 3માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે. ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો આ જવાબ સામે આવ્યો છે. વર્ગ 1ની કુલ 534 જગ્યાઓ સામે 316 જગ્યાઓ ખાલી છે. વર્ગ 2ની 1469 જગ્યાઓની સામે 193 જગ્યાઓ ખાલી છે. વર્ગ 3ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. તો વર્ગ 4ની મંજૂર જગ્યાઓ પૈકી 260માંથી 201 જગ્યાઓ ખાલી હોવાની વિગત છે. વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર સામે આવ્યો છે. રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે.